ગાઈસ અમે જઈ રહ્યા છીએ પરમેન્ટમાંથી બધું સામાન લઈ આવીએ છીએ ઘરે. ચલો હવે તો ડબ્બાની ખાન ચાલુ. તો હમણાં વ્લોગ મેળ્યો બધા શરૂ કરી દીધો જોવાનો. ગઈકાલ આખો આપણે તો ફૂલ આરામ હે બધા બેઠા પછી કોમ નહીં હમણાં કેમ કોમ દાવર હતો નહીં પડે આ તાપ કાઢ્યો હે જો ના પડે ઉપર આગાહી તો બોલે છે એ તો બોલ હે પણ હવે જે અનાજ કરવાનું હોય એ કરી જ દઈએ આપણે પાટેડીમાં. એ પણ મય ખેડાવવું જોઈએ ને. સેવડાઈ જાય હું શેડી આવે ના ખેડાય આપણા પગ દબાય છે તો પછી ટ્રેક્ટર ક્યાંય ચાલતું છે. ચાલે ચાલે ટાયર દબાઈ જાય તો કલ્ટી ના બેસે તો ખેડાય ના. તમારે ઘેર કોરું હતું આજે લીલાબાન ઘેર કોરું તો અમારે કોરું જો ગાઈસ કોરું લીલાબા તો મસ્ત બનાવે સુગંધ એવી આવે ને ના સારી હોય આમ ખાવાનું થઈ જાય એવું સુગંધ. હા તો બનો છે ચણા ને બીજું શું કશું ચણા એકલા તો ચણા બનાવે પાકરા. મમ્મી ચો સાડ્યા બધા હે ના તું કે ને બંધ કર દે મેં બે શીખી વધારે મારી હા નહીં ચાખો. તો ગાયત્રીનો મંત્ર ને બધું શું ચાલે ખબર નહીં પડતી તો હું તો તાપમાં હોડાય થોડી વાર કપડા થોડા ખુદ નાખવા તને શું બનાવે મમ્મી રોટલા બનાવે મારો. અત્યારે પાણી ભરવાનું હે આ જગ ખરો તે પેલા કૃષિ વાળા આવે ને તે પાણી ભરે એટલે નર તો બંધ કર ગોપા. હા પાણી જેવું ભરાય એવું જ ને હરી જાય તો વિસરીને ભરીએ ગારી આ એક તો ભરાઈ ગયો આ બે ના આ બીજો ભરાઈ ગયો એટલે આ બે બાકી જ તો બે જગ લઈ લીધા હે ગોપીભાઈ. હવે આ બે હું લઈ લઉં તઈ મેળવાના હે હા અને મારો પજા હે જો નોકરી પેલી બધી પેક કરતો છે જઈએ હાલો હું સર્વે નંબર લે હા તો બ્લોક નવી નકલો કડા પડે હા મારા પજા હે નોકરી જોડે દાદા ખેતરમાં છે ઓય નહીં આવતા કૃષિ વાળા હા ને 2 જણનું કીધું ભાઈ કૃષિનો મેળો હે જો બહાર ને બધા બાર બે વસ્તુ નખાય ના એવું કહેતા હતા તો એ રાત્રે આવે અને નાખી જાય. સરકાર દ્વારા એને 4 લાખ રૂપિયા મળવા પાત્ર છે. કોઈને કશું 1 રૂપિયો વીમો ભરવાનો નથી. પણ મને ખબર છે કે હવે ગુજરાત નહીં ખેડૂતે સાહેબ અત્યાર સુધી મિલનું છે ને જે ભંડાર ખરા ને એના ગોડાઉન ભરવાનું કામ કર્યું છે અને ગોડાઉન જે વ્યક્તિ ભરવાનું કામ કરે ને એ ક્યારે સુખી થતો નથી. આપણા ઘરે ટ્રક ડાંગર પાકી હોય ને અને ડાંગરની ગુણ ભરવાળો મજૂર સુખી છે કે આપણે સુખી છીએ? આપણે સુખી એમ કે આપણે 1500 મણ પકવી છે પેલા તો 500-1000 રૂપિયા મળીને છૂટી જાય છે. એમ તમે ને મેં મિલોના ગોડાઉન ભરવાનું કામ આપણે કર્યું છે અને આપણે એક સરકાર આપણને સહાય નથી કરતી. સાહેબ હારું સરકાર આપણને સહાય કરે છે આપણને એમએસપી નો ભાવ આપણને આપે છે. મારે બધા જ ખેતરોની અંદર તારની વાડી કરવી છે તો મારે ક્રોપ એટલે મારે ખેતી બદલી કરવાની. અડધર ના કરું હું કા મકાઈ કરું અને મકાઈ કરું તો એકલી હું કા રાડી મકાઈ કરું હે ઝાલર ને તુવેર ને માન લો અત્યારે સોનો ભાવ શું છે ખબર હે તમને 2000 રૂપિયા મણ. દાદા કેટલો ભાવ છે કે નહીં? અત્યારે લાલ ભેડી નો ભાવ શું છે? એ 2000 રૂપિયા મણ. માન લો કે આપડા ભેડી કરતા હતા ને તો ઘરમાં ખોણિયું લાગવું પડતું. જે જૂના લોકો ખબર હે દિવાળી પછી ભેડીઓ તોડી અને એને જે ખરું ને એ ખોણ ગોરિયામાં પૂરતા હતા. વાત સાચી ખોટી? એટલે ઢોરને ખોણ ક્યારે દોણ ઉપર આધાર રાખવું પડતો નતો. તુવેર થતી તો ઘરનું માન લો કે આપણું 12 મહિનાનું દાળ શાકનું કામ ઉકલી જતું. બરાબર કે નહીં? આપણું એક જ ખેતર આખું બધી વસ્તુ હાલતી પણ આપણે શું કર્યું? મકાઈ કરી એગ્રોમાંથી પાવડર લાયા ખેલું ઊભું જોઈએ અને તુવેર તાણ કે અંકુરનું પોટલી લઈ આવો. બરાબર? સૂણ તાણ કે મળતું નથી. ભેડી તાણ કે ના હવે તો ગેસના બાટલા આવી ગયા. સાહેબ ખેડૂતની આવક કદાચ ખેતીમાંથી કાં તો દૂધમાંથી છે. તમારા ગજવામાંથી 20 થી 22 પ્રકારના પૈસા ઘરમાં રોજ જાય છે.
ગેસનો બાટલો, ચામોરો, કરિયાણું, મરી મસાલા, આ બધા માટે તમારે ભૂજામાં રોજ હાથ ગાળવું પડે છે. અને 10 દાડે દૂધનો પગાર આવે એ બધો તમારો ઘર સંસારમાં જાય છે. અને 4 મહિને જે પગાર આવે છે એ ટ્રેક્ટર વાળો હે, ડીઝલ વાળો હે, કાં તો મજૂરો હે. આજે કોઈનું બચ્યું નથી અને હવે પછી તો હપુસો નથી બચવાનું. એટલે તમે સાહેબ નક્કી કરો કે પેટર્ન એટલે ખેતી બદલવી. માની લો કે હું લચકો કરું છું, તમે બધા કરતા હશો, લચકામ તમે શું નાખો છો? ના ના, ખાતર તો નાખતા, હું નહીં નાખતો, પણ લચકાની અંદર તમે કહો રાજગરું વાવો, રાજગરું, કશું તમારી જમીન બગડે નહીં. અને આજે પણ મારી મકાઈની અંદર સાહેબે જોયું છે, ફોટો જોજો, મેં મકાઈની અંદર હળદર ખરી ને એ હળદર કરેલી છે. હવે 15 દાડો પછી મકાઈ વડાઈ જવાની છે. સમજ્યા ને તમે? હળદર ખાવા ક્યારે ભૂંડા હે ટ્રાય કરજો. પરિવાર છે, આપણે સક્ષમ છીએ, આપણી જોડે ખેતી છે, અને જે ઉત્પાદન આપણે કરીએ છીએ એ ઉત્પાદન, આપણું રીંગણ, આપણું બટાકું, આપણું ભીંડા એ વેચી અને જો 50 લાખ રૂપિયા ઉભા કરતો હોય તો આપણે કેટલા કરીએ? પણ શૈલેષભાઈ કીધું આપણામાં પદ્ધતિ નથી, બસ એટલી જ ખોમી છે. આ પદ્ધતિમાં જો સુધારો આવી ગયો તો ગાઈસ અત્યારે જમવા બેસી છે, બધું પતી ગયું હે અને જમવા બેઠા છે. ચલો જમી લઈએ, જમવા રાખી લો. તો ચલો પતી ગયો, જમી લીધું બધાએ? જમી લીધું ને? આપણે હજી જમવાનું ચાલુ હે. તો ગાઈસ આ કાર્યક્રમ જોઈ લો. તો જો એગ્રીકલ્ચર ગાઈસ જો પડી કેવો વેચ્યા હે બધાને બરાબર દે હે ને પડી કે દૂધી ને બધા રેંગણ બિયારણ એવું એમને મારે. તો ગાઈસ પ્રોગ્રામ પતી ગયો, હવે જઈએ ઘેર. હા તો ગાઈસ ઘેર આવ્યા ના તો બહાર બેઠા હે મીટિંગમાં જઈને આ ખાઈ ના જો કાગરી આલી બસ બધા બધા આ લીલાબાન સભ્યમાં હતા તે વાબાન ઝાડ મળ્યું. વાબો દાદા એવો હશે, દેખાય દાદા કે નંબર નંબર પર અમુક અમુક એટલે સેમ સાથે આખો આમ જીમેલ કરી દીધા. તો દાદા એકદમ ઝીણી હોય કઈ જો પ્રાકૃતિક ખેતી કરવાનું બધું સમજાવે. સારું હતું ને? બનાવી ઘી અને રોટલી બે બનાવી. બા ખેતરમાં જવાનું જોતા ને બાર વાર જો મારો મમ્મી તો પરમિટના ઘઉં આવ્યા સાર અમે તો આજ ઘઉં ખાઈએ. તો ચલો પરમિટના ઘઉં અમે આ ઘઉં જ ખાઈએ. અમે ઘઉં બહુ નહીં કરતા, પરમિટના જ ઘઉં ખાઈએ અમે. સરવાનું કોમ પત્યું ને લીલા બા તો ખાટલો મોય મેળ લીધો. શું થયું આ તો હું કમ્પ્લીટ થઈ જાય એમ ને? હા જોરા બોરા બધું જોયા કમ્પ્લીટ. લીલાબાઈ સારી બધા કમ્પ્લીટ કરે. આવો બાકા કાર્ય પરમિટ ઘઉંમાં હજુ હિન હજુ તો ચલા એક બધું હોશ કરે ઘઉં ના બેઠ્યા હે વગર કોમ ને ખાલી બેઠા હે તા એ તો બધે ના ચાલે મારો ભારો વાળ્યો જો તમે નતું કહ્યું આયા હોય તો પંખા તારે બસ કોમ હોય તો વાડીએ લીલાબાન કોમ કરવા લાગે એકલો એકલો મત છે એમ તો કોમ કરો બથ્યા પાડા ઘેર એકલે મારો મેં તો બેઠી હે લસણ ફલવાનું તાઈ કાગરે લાવીએ. મારા મમ્મી હે ને લીલાબાને એમ ફલતો હોય ને તો બેહે, પણ મારા મમ્મી એકલી ફલો ને તો કોઈ ના બેહે. પણ એવું મેં જાણે ઘણી વાર જોયું મેં. સાચો ને તાર મમ્મી બરાબર કોમ નહીં બેઠા તારું કોણ લીધા તો લીલાબાને કહું, લીલાબા મારા મમ્મીને મદદ કરવા લાગે. મમ્મીનું પ્રોબ્લેમ બસ બેઠો હે કરું સમારે તે થઈ જાય લીલાબા બધાને. સવારમાં આટલું જ હતું, સવારમાં પણ મસ્ત બનાવેલું. શું લીલાભાઈ યાર
સુગંધ એવી આવતી એટલે મેં તો ખાધી હોય પણ ચાકુ ક્યાંથી હમણાં મસ્ત બનાવેલું જોરદાર બનાવજો હો ને મારા ભાગ ના આવે ને હું મારી ઘરથી હાલ દે તારા મય કરો ને આ તારા મય કરો બેઠે હે અને જો હે સ્માઈલ આવે કિશુ ઓ કિશુ ફોટો પાડે મામા કિશી બાતો બેઠે હે કિશુ હા હા રામ હે કિશી ક્રોચ એક ઋષિ ક્રોચ પૂરા પડ્યા મારો અમે સાથ નાખે લીલી ઘાસ બસ લીલા બા તમે નાખે ના તો તાને લીલું એ પડી હોય બારો તમે પૂરા નાખ્યા એ તમે હવારમાં નાખજો આ દૂધ હાલવાનું તો દૂધ હાલ લઈએ ઘાસ ચલો જોઈ જ રહ્યું છે હા આળસ આવે હા આળસ આવે છે મારો અમે બટાકાનું શાક બનાવવાનું ચાલુ કર્યું ને બટાકા શાક કશું નહીં બટાકા બનાવવા આજે કિશોર ઉભો રાખવાનું શું કરે છો મોટો નથી થઈ ગયો કિશોરભાઈ શું કરે છે મમ્મા કરવાનું ના મેળે મમ્મા શું કરે છે બેલું એ પપ્પા પપ્પા યા એવું હા બ્રેક કેચઅપ કરે ખબર પડે યા પપ્પા આયા ચો આયા એ આયા પપ્પા બોલાય 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 કૃષિક રાજ સાહેબ પડત બંધ એ કૃષિક રાજ કિટ્ટુ ઉઠાડા ઉઠો પછી તો બંધ થઈ જાય બધું કઈ છે જમવા કરો જમી લીધું ઓ આજે તો સારું છે મારા ઘરના વધેલા પાકરા આઉટ થયા આજે તો તમારે ઘર ના જાય સવારના ના ના તમારે ઘરે એકલા જ બનાવો મારે ઘરે એકલા જ બનાવો ને હા સાચું કહો લીલાબા બોલતી બંધ થઈ ગઈ ને એટલે હવે મારે તો એમ કે અમે તો જમવા જ હે? હા મેં એ નથી ખાધા આવડતું મારા ભાગ ને તમે ખાઈ ખા આખું મારું શીરો બનાવ્યો બટાકાનું શાક તો તમે તો કોરાનું પતી ગયું હા બધું નોકરીથી હમણાં આવી રહ્યા મોડા ખાવાનો ટાઈમ કમ્પ્લીટ બટાકાનું શાક ને મમ્મી તાર બાકી હા તો એટલે આપણે બે જમી લઈએ હા તો ગાઈસ જમી લઈએ જમવાનું બાકી અમારે મને પતિ નહીં 12 કલાક થયા 12 કલાક તો નથી થયો હા અડધો કલાક થયો હાર હોય છે કે જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લીલાબા જય માતાજી ગુડ નાઇટ હું બ્લોગ કાલનો હું બ્લોગ જોવા બાકી હોય તો નહીં પકડાતી કાઢ્યા ખાલી જોવાનું ઓ હાર હાર કાઢ્યા અમારી કુળદેવે લીલાબાઈ સ્કેમ કલ્યાણમાં તને ફોટો લગાવી મેલ્યો હે લીલાબાને એકલું જ ઘર ટાવર પકડાય અમારે કોઈ ન પકડાય જ નહીં બધા સિમ બ્લોક થઈ જાય ઘરમાં સારું કહેવાય હા એટલે લીલાબાન પાવર સારો કોના જય માતાજી એમ ટાઈમ થઈ ગયો છે હોઈ જાઓ હા તમે તો ખાઈ લીધું ને મને ખબર તમે જો ચો ગયેલા કોઈ તાર બાપા તમારી કહી દીધું હતું તમે તો ઉતાર રાખો કોઈ ભેગું નહીં બેતું તમે ચોઈસ જતા રહેલા બાપો નોકરી ગયેલા હોય તારું કોઈ થોડો ભૂખી મળતો મારી લીધે હા રોટલા ઠંડા થઈ જાય પાછા સીરું બનાવ્યો રોટલા શાક ભાત બેચો એ શેરો ખાધો સીરું ખાધું એ લીલાબાઈ કે છે હા બરાબર અમને તો હાલે ને તમને તો પૂછવું હતું ને તમને નહીં આલે ના ઓ અમને પાલ્યું જય માતાજી ગુડ નાઇટ માતાજી ગુડ નાઇટ ગાય સો તો થોડુંક ડીમ્બી લાઈટ ચાલુ કર્યું લીલાબાઈ ઘેર બેઠ્યો હું તો ચલો ગાઈસ અત્યારે બધા જોઈ જાય
મારા મમ્મી ટીવી જોઈને પછી આવશે કે એમને પિક્ચર સિરિયલ પતી જાય એટલે પિક્ચર તો નહીં સિરિયલ હે જોઈને આવવાની. લીલાબા તો હવે આરામ કરે ને એટલામાં પણ આ બાપુને રાતે જાગે તે મારા મમ્મી ને લીલાબા બંને એક જગ્યાએ હોઈ જાય. ગાયત્રી બહાર જાય છે હમણાં મોબાઈલમાં ચડાવે. ઘરમાં તો બિલકુલ ટાવર જ નહીં આવે. તો ચલો ગાઈસ, જય માતાજી, ગુડ નાઇટ.